સો હેલો એસ્પિરન્ટ્સ, ગુજરાત સરકાર દ્વારા નવી યોજના શરૂઆત કરવામાં આવેલી છે અને જે આપણી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ યોજના તમને આવનારી કોઈપણ એક્ઝામમાં 101% પૂછાવાની જ છે. તે પછી કોઈપણ એક્ઝામ હોય, પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે આવનારી એસટીઆઈ છે જીપીએસસીની કોઈપણ એક્ઝામ હોય, તમને પૂછાશે. તો હું તમને ફેક્ચ્યુઅલ ડેટા જે કહું છું તે તમે યાદ રાખી લેશો તો આ યોજનામાંથી જો ક્વેશ્ચન પૂછાશે તો તમને આવડી જ જશે અને આ યોજનામાંથી પૂછાવાનું જ છે. તો દોસ્તો, નમો લક્ષ્મી યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ. આનો ઉદ્દેશ્ય શું છે? તો વિદ્યાર્થીનીઓ વધુમાં વધુ અભ્યાસ કરે. ક્યાં સુધી? તો ભાઈ આ 9 થી 12 સુધીનું યોજના છે, તો 9 થી 12 સુધી ભણે તેનો સરકારનો ઉદ્દેશ્ય છે. છોકરી 9માં જશે તો તમને 10,000ની સહાય આપવામાં આવશે. જો 10માં જશે તો પણ પાછી 10,000ની. ત્યારબાદ 11માં જશે તો 15,000ની અને જો વિદ્યાર્થીની 12માં જશે તો ફરી 15,000. એટલે ટોટલ 50,000ની સહાય અહીં આપવામાં આવશે. દોસ્તો, અહીં જે 10 લાખ વિદ્યાર્થીનો ટોટલ ફાયદો થવાનો છે અને જેની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હશે જે પરિવારની, તેને આ ફાયદો થવાનો છે અને ટોટલ 1250